ગુડ મોર્નિંગ. કેમ છો? ચલો, જાદુઈ પિટારામાં સરસ મજાના ચિત્ર કોયડાઓ આપેલા છે. જો હવે આપણે કોનો વારો લઈશું પહેલાં? એ શરૂ કરશું. જયનો વારો લઈશું આપણે પહેલાં, બરાબર? ચલો, જયને મેં કેટલા ટુકડા આપીશ ખબર? આ 1 2 3 4 ને આ 5 ટુકડા આપ્યા. કેટલા ટુકડા આપ્યા? 5. આ 5 ટુકડાનો ઉપયોગ કરી અને સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. પઝલ બનાવવાનું. આપણે રમતા હતા ને પહેલાં પઝલ બનાવવાનું, એવી પઝલ બનાવવાની છે. પછી શેનું ચિત્ર તૈયાર થાય મને કહેવાનું છે. ચલો, રેડી બેટા? આ બાજુ મને દેખાય એમ આપણે વિચારવાનું કે પહેલાં પગ ક્યાં આવશે, પૂંછડી ક્યાં આવે. સરસ ગોઠવી દો. હવે એકદમ અડકાડી દો એટલે સરસ મજાનું ચિત્ર બની જશે. આના મોઢા, હા એમ આ મોઢા એકદમ જગ્યા નહીં રાખવાની તો મસ્ત. ચાલો, શેનું ચિત્ર બની ગયું? શેનું બની ગયું? વાઘ. વાઘનું બની ગયું. ચાલો, કેટલા ટુકડામાં ઉપયોગ કર્યો જયભાઈ? 5. ગણી જવો જો કેટલા છે? 1 2 3 4 5. 5 ટુકડાનું મેં 5 ટુકડા આપ્યા હતા. એમાં શું બનાવ્યું એને? વાઘ. શું બનાવ્યું? વાઘ. ચલો, હવે આપણે સુહાની બેનનો વારો લઈશું. સુહાની બેનને 1 આ 2 અને આ 3. ચલો, 3 ટુકડા આપ્યા છે. એમને કયું ચિત્ર બને આપણે જોઈએ. ચલો, બનાવો બેટા. ઓ સુહાની બેને તો એકદમ સહેલું. વાહ ભાઈ વાહ. શું બની ગયું બેટા? ટ્રક. વેરી ગુડ. બીજું શું કહો છો તમે ગામડામાં? શું કહો છો બીજું તમે એને? ડમ્ફર્યું એવું કંઈક કહો છો ને તમે? જો કેટલું ઊંચું ઊંચું છે, મસ્ત ચિત્ર બની ગયું. જો એક વાઘ બન્યો અને બીજું શું બની ગયું? ડમ્ફર્યું. ચલો, હવે બીજું છે પ્રેનલબેન. આ 2 ટુકડા તમને આપું છું. ચલો, શું બની ગયું? સફરજન. વેરી ગુડ. શું બની ગયું? સફરજન. ચલો, ક્લેપ તો કરો ભાઈ ત્રણે બાળકો માટે. કેટલી પઝલ બનાવી આપણે? 1 2 અને 3. ચલો, હવે આ ચોથી પઝલ આ ગૌરાંગ બનાવશે. ચાલો ગૌરાંગ, આ 1 આ 2 3 4 5 અને આ 6. ચલો, આ 6 ટુકડા પકડો. આમાંથી બનાવો સરસ મજાની. હા બેટા? ચાલો, જોઈએ આપણે ગૌરાંગભાઈ કયું ચિત્ર બનાવે છે. આ બાજુ દેવાંશ. સરસ. વાહ ભાઈ વાહ, જોરદાર. ઉપર કર થોડુંક, ઉપર જગ્યા રહેવા દે. હા એમ, બસ. અરે વાહ. ચલો, હવે જોરદાર. શાબાશ, કેવું સ્માઈલ આપે. જો સરસ. ચલો, ક્લેપ કરો જોરદાર. વાહ ભાઈ વાહ, કેવું મસ્ત બનાવ્યું નહીં ને? જો એને કેવો સરસ ઉપયોગ કરે. જો બુદ્ધિ દોડાવવી પડે આમાં ભાઈ, કે આપણે પગ છે તો પગ ક્યાં આવે? ઉપર આવે કોઈ દાડો? કઈ આવે ઉપર? નીચે. પછી પૂંછડી હોય તો પૂંછડી, અડધી પૂંછડી હોય તો અડધી પૂંછડીવાળો ભાગ શોધવો પડે. એમ બુદ્ધિ દોડાવવી પડે ગૌરાંગ માટે. જોરદાર. ફરી ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો, હવે આપણે આપીશું રાજવીરને. ચલો, કેટલા ટુકડા થયા ગૌરાંગ? ગણો જોઈએ. 1 2 3 4 5 6. વેરી ગુડ. 6 ટુકડામાંથી કેવું સરસ મજાનું હાથી બનાવ્યું ને? શું કહેવાય એને? હાથી. સરસ. જો હવે આપણે 1 2 અને 3 ટુકડા આપીશું આપણે રાજવીરને. જે શાંતિથી બેસી રહે ને એનો જ વારો આવશે. રાજવીરને આપીશું 3 ટુકડા. શું બનશે જોજો. હા, હમણાં શું બની ગયું?
ગાડી કાર બની ભાઈ ઓહો ચલો કેટલા ટુકડા છે બેટા ગણો જોઈ બતાવો વેરી ગુડ જોરદાર ક્લબ કરો ભાઈ રાજવીર માટે ચાલો હવે આવશે પ્રિસાબેન એ પેલી બે લઈ લો 2 ટુકડા લઈ લો સામેવાળા આપી દો એને પછી ફરી રમીએ આપણે હા ને આપો એને ચલો બનાવો પ્રિસાબેન આ તો હાવ એકદમ સહેલું શું બની ગયું કેરી જ્યારે ટુકડા ગોઠવો ને ત્યારે આ લાઈન મળવી જોઈએ ભાઈ એમ એમ કરીને નહીં આવવાનું જો હવે કેરી લાગે તો શું કરવાનું એકદમ આમ ધીમે રહીને આમ આ લીટી મેળવવાની જો બની ગઈ હવે કેરી કેવી મસ્ત લાગે ચલો કયા કયા ચિત્રો બન્યા બોલો જે પહેલાથી બોલો ચલો કેરી ટ્રક વાઘ છે કે સી છે વાઘ પછી અને કાર વેરી ગુડ જોરદાર ક્લેપ કરો બધા માટે ભાઈ